નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું સાળંગપુર દર્શન કરવા જતા સાધુ સાથે ટ્રેનમાં બનેલી ઘટના પર। ઉનાળાની કાળઝાળ ગરમીનો સમય હતો। ભારતના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં સૂર્ય જાણે આગ વરસાવી રહ્યો હોય તેમ તાપ વરસી રહ્યો હતો। રસ્તાઓ સુમસામ થઈ જતા, ઝાડના પાંદડા પણ ગરમીથી કંટાળી ગયા હોય તેમ સ્થિર થઈ જતા અને બપોરના સમયે તો લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા। આવા જ દિવસોમાં સાળંગપુરના કષ્ટભજન દેવ હનુમાનજીના એક અતિ શ્રદ્ધાળુ ભક્ત સાધુ મહારાજ બિહારના એક ધાર્મિક કાર્યક્રમને પૂર્ણ કરીને ગુજરાતના પવિત્ર ધામ સાળંગપુર પરત ફરવા માટે ટ્રેનમાં બેઠા। વર્ષોથી તેઓ હનુમાનજીની ભક્તિમાં લીન હતા। તેમના ચહેરા પર હંમેશા શાંતિ દેખાતી અને તેમના હોઠ પર સતત જય કષ્ટભજન દેવનો જાપ ચાલતો રહેતો। ટ્રેન ધીમે ધીમે પોતાના લાંબા પ્રવાસ પર આગળ વધી રહી હતી। દિવસ દરમિયાન ડબ્બાની અંદર ગરમી એટલી હતી કે મુસાફરો વારંવાર પાણી પીતા છતાં તરસ શાંત થતી નહોતી। સાંજ પડતા થોડી રાહત અનુભવાય, પરંતુ પ્રવાસ હજુ ઘણો લાંબો હતો। સાધુ મહારાજ પોતાની સીટ પર બેઠા બેઠા જાપ કરતા રહ્યા। તેમની બાજુમાં બેઠેલા કેટલાક મુસાફરો તેમની સાથે વાતો કરવા લાગ્યા। કોઈએ પૂછ્યું કે મહારાજ, આટલી લાંબી મુસાફરીમાં તમને થાક નથી લાગતો? સાધુ મહારાજ સ્મિત કરીને બોલ્યા, જેના હૃદયમાં ભગવાનનું નામ હોય તેને રસ્તો લાંબો લાગતો નથી। રાત્રિ ધીમે ધીમે ઘેરી બનતી ગઈ। ટ્રેનના બારણા બહાર ઘોર અંધકાર છવાઈ ગયો। દૂર દૂર સુધી માત્ર કોઈ ગામની ઝાંખી લાઇટ દેખાતી અને ફરી બધું અંધકારમાં સમાઈ જતું। ઘડિયાળે લગભગ 12:30 વાગ્યા હતા રાતના। મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા। ડબ્બામાં શાંતિ હતી, માત્ર ટ્રેનના પૈડાનો અવાજ અને પાટા પર થતો ધબકારો સંભળાતો હતો। એ સમયે ટ્રેન એક નાના અને લગભગ સુમસામ સ્ટેશન પર થોડી મિનિટો માટે ઊભી રહી। સ્ટેશન પર પ્રકાશ ઓછો હતો। થોડાક મુસાફરો ઉતર્યા અને કેટલાક નવા લોકો ચડ્યા। સામાન્ય રીતે કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં। ટ્રેન ફરી આગળ વધવા લાગી। થોડા સમય પછી અચાનક ડબ્બાની અંદર એક વિચિત્ર હલચલ શરૂ થઈ। બે અજાણ્યા માણસો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। બંને કાળા કપડાં પહેર્યા હતા અને તેમના ચહેરા પર બુકાની બાંધેલી હતી। તેમની આંખોમાં ગુસ્સો અને ક્રૂરતા સ્પષ્ટ દેખાતી હતી। શરૂઆતમાં લોકોને લાગ્યું કે કદાચ સામાન્ય મુસાફરો હશે, પરંતુ થોડા જ પળોમાં સત્ય બહાર આવી ગયું। એક માણસે ખિસ્સામાંથી ચપ્પુ જેવું હથિયાર બહાર કાઢ્યું અને ગર્જના કરતા બોલ્યો, જે કોઈ પાસે પૈસા, દાગીના કે કિંમતી વસ્તુ હોય તે તરત કાઢી આપો। કોઈ ચાલાકી કરશે તો સારું નહીં થાય। ડબ્બામાં ભયનો માહોલ છવાઈ ગયો। કેટલાક મુસાફરો ડરીને કાંપવા લાગ્યા। કોઈએ વિરોધ કરવાની હિંમત કરી નહીં। બંને માણસો એક પછી એક મુસાફર પાસે જઈ તેમની કિંમતી વસ્તુઓ છીનવવા લાગ્યા। બાળકો રડવા લાગ્યા, મહિલાઓ ગભરાઈ ગઈ। આખો ડબ્બો ડરના વાતાવરણમાં ડૂબી ગયો। થોડી જ વારમાં તેઓ સાધુ મહારાજની સીટ સુધી પહોંચી ગયા। એક ડાકુએ ગુસ્સાથી તેમની ધોતી પકડી અને કર્કશ અવાજમાં કહ્યું કે, એ સાધુ, તારી પાસે જે કંઈ હોય તે બધું કાઢી દે, નહીંતર જીવતો નહીં છોડીએ। સાધુ મહારાજ શાંત હતા। તેમણે ધીમા અવાજે કહ્યું કે, બેટા, મારી પાસે પૈસા નથી, હું તો ભગવાનનો ભક્ત છું। આ સાંભળીને ડાકુ વધુ ગુસ્સે ભરાઈ ગયો। તેણે સાધુ મહારાજને જોરથી ખેંચ્યા। પછી ડાકુએ પણ તેમને ધમકી આપી। બંને તેમને ડબ્બાના દરવાજા તરફ લઈ જવા લાગ્યા। કેટલાક મુસાફરો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પરંતુ ભયના કારણે કોઈ આગળ આવ્યું નહીં। ટ્રેન તે સમયે ખૂબ જ ઝડપે દોડી રહી હતી। બહાર ઘોર અંધકાર, પવનનો જોરદાર અવાજ આવતો હતો। સાધુ મહારાજને દરવાજા પાસે લાવવામાં આવ્યા। ડાકુઓનો ઈરાદો સ્પષ્ટ હતો। તેઓ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકવા માંગતા હતા। તે ક્ષણે સાધુ મહારાજના મનમાં એક જ નામ ગૂંજ્યું, જય કષ્ટભજન દેવ, જય હનુમાનજી। તેમણે આંખો બંધ કરી અને પૂરા વિશ્વાસ સાથે ભગવાનને યાદ કર્યા, જય કષ્ટભજન દેવ, જય હનુમાનજી। સાધુ મહારાજના હોઠ પરથી આ શબ્દ નીકળ્યા અને એ ક્ષણે જાણે સમય થોડી પળો માટે થંભી ગયો હોય એવું લાગ્યું। ટ્રેન ભયંકર ઝડપે દોડી રહી હતી। બહાર કાળો અંધકાર હતો। પવનના જોરદાર ઝાપટા દરવાજામાંથી અંદર ઘૂસી રહ્યા હતા। બંને ડાકુએ સાધુ મહારાજને દરવાજાની એકદમ નજીક ધકેલી દીધા। તેમની આંખોમાં દયા નહોતી, માત્ર ક્રૂરતા હતી। ડબ્બામાં બેઠેલા મુસાફરોના હૃદયના ધબકારા વધી ગયા। ઘણા લોકો આંખો બંધ કરીને બેઠા રહ્યા, કારણ કે તેઓ આગળ શું બનવાનું હતું તે જોવા પણ તૈયાર નહોતા। એક ડાકુએ જોરથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેવું સાધુ મહારાજનું શરીર દરવાજાની બહાર તરફ ઝૂક્યું, તેવું જ તેમના હાથને દરવાજા પાસેની લોખંડની મજબૂત પકડ લાગી ગઈ।
બધું એટલી ઝડપથી બન્યું કે કોઈ સમજી શક્યું નહીં. ટ્રેનના જોરદાર પવન વચ્ચે પણ સાધુ મહારાજે પોતાની પકડ છોડીને દીધી. તેમના ચહેરા પર ડર હતો, પરંતુ તેમની પણ વધારે વિશ્વાસ હતો. તેઓ સતત હનુમાનજીનું નામ જપતા રહ્યા. ડાકુઓને લાગ્યું કે હવે તેઓ પડી જશે, પરંતુ એવું થયું નહીં. એક ક્ષણ માટે બંને ગભરાઈ ગયા. તેમને આશા નહોતી કે વૃદ્ધ સાધુ આ રીતે બચી જશે. એ દરમિયાન સાધુ મહારાજે પોતાની પૂરી શક્તિ એકઠી કરીને જોરદાર બૂમ પાડી, બસાવો, બસાવો. મધરાતની શાંતિને ચીરીને નીકળેલી આ બૂમ આખા ડબ્બામાં ગુંજી ઉઠ્યો. જે મુસાફરો અત્યાર સુધી ડરના કારણે ચૂપ બેઠા હતા, તેઓ અચાનક સજાગ થઈ ગયા. કેટલાક યુવાનો તરત જ પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા. એક વૃદ્ધ મુસાફર ઇમરજન્સી સેન તરફ નજર કરી. બીજા લોકોએ ડાકુઓ તરફ દોડ લગાવી. અચાનક બનેલા આ ફેરફારથી બંને ડાકુઓ ગભરાઈ ગયા. થોડા સમય પહેલા સુધી તેઓ આખા ડબ્બામાં આતંક મચાવી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી હતી. મુસાફરોની સંખ્યા વધી રહી હતી અને લોકોનો ભય ધીમે ધીમે ગુસ્સામાં બદલાઈ રહ્યો હતો. એક યુવાને હિંમત કરીને એક ડાકુનો હાથ પકડી લીધો. બીજાએ પાછળથી તેને જકડી લીધો. થોડી જ વારમાં આખા ડબ્બામાં ધક્કામુક્કી થઈ ગયો. ટ્રેનના બીજા ડબ્બામાં રહેલા સુરક્ષા કર્મચારીઓ સુધી પણ આ હંગામનો અવાજ પહોંચી ગયો. વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી. મુસાફરોને સુરક્ષા કર્મીઓએ મળીને બંને આરોપીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો. થોડા સમયની જહેમત પછી આખરે બંનેને પકડી લેવામાં આવ્યા. સાધુ મહારાજને સુરક્ષિત રીતે તેમની સીટ પર બેસાડવામાં આવ્યા. તેમની ધડકન હજુ તેજ હતી, પરંતુ તેઓ સતત ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. કેટલાક મુસાફરો તેમની પાસે આવીને પૂછવા લાગ્યા કે મહારાજ, તમને કંઈ ઈજા તો નથી થઈ ને? સાધુ મહારાજે શાંત અવાજમાં કહ્યું કે હનુમાનજીની કૃપા વગર હું આજે અહીં બેઠો ન હોત. જ્યારે મને લાગ્યું કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે મેં માત્ર ભગવાનનું નામ લીધું. આ શબ્દો સાંભળીને ઘણા મુસાફરોની આંખો ભીની થઈ ગઈ. કોઈએ પાણી આપ્યું, કોઈએ તેમને આરામ કરવા કહ્યું. ડબ્બામાં થોડા સમય પહેલા જે ભયનો માહોલ હતો, ત્યાં હવે રાહતનો શ્વાસ અનુભવાતો હતો. થોડા સમય પછી ટ્રેન આગળના મોટા સ્ટેશન પર પહોંચી. ત્યાં પહેલેથી જ રેલવે પોલીસ તૈયાર ઊભી હતી. બંને આરોપીઓને ઉતારી લેવામાં આવ્યા. ઘણા મુસાફરો સાક્ષી આપવા માટે આગળ આવ્યા. પોલીસ અધિકારીઓએ સમગ્ર ઘટના નોંધેલી, જેમણે મુસાફરોને ધમકાવ્યા હતા અને એક નિર્દોષ સાધુને ચાલતી ટ્રેનમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, તેઓ હવે કાયદાની પકડમાં હતા. ઘટના પછી આખી રાત ઘણા મુસાફરોને ઊંઘ આવી નહીં. લોકો વચ્ચે માત્ર આ જ ચર્ચા ચાલી રહી હતી કે કેવી રીતે છેલ્લી ક્ષણે સાધુ મહારાજ બચી ગયા. કોઈ તેને સંયોગ કહેતો, કોઈ હિંમતનું પરિણામ કહેતો, તો કોઈ ભગવાનની કૃપા માનતો. પરંતુ એક વાત બધાને સ્પષ્ટ લાગી રહી હતી. મુશ્કેલીની સૌથી અંધારી ઘડીમાં પણ સાધુ મહારાજે પોતાનો વિશ્વાસ છોડ્યો નહોતો. સવાર ધીમે ધીમે નજીક આવી રહી હતી. પૂર્વ દિશામાં પ્રકાશ ફેલાવા લાગ્યો. ટ્રેન ગુજરાત તરફ આગળ વધી રહી હતી. લાંબી અને ભયંકર રાત હવે પૂરી થવા આવી હતી. પરંતુ સાધુ મહારાજના જીવનમાં આ ઘટના હજુ પૂરી થઈ નહોતી, કારણ કે સાળંગપુર પહોંચ્યા પછી તેમને એક એવી વાત જાણવા મળવાની હતી જે આ સમગ્ર ઘટનાને વધુ રહસ્યમય અને આશ્ચર્યજનક બનાવી દેશે. ટ્રેનમાં બનેલી આ ઘટના પછી થોડા જ દિવસોમાં બંને ડાકુઓ સાથે એવું શું બન્યું કે આખા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ ગઈ. સાળંગપુર પહોંચ્યા પછી સાધુ મહારાજે શું ખુલાસો કર્યો? કેમ ઘણા લોકો આ ઘટનાને માત્ર અકસ્માત નહીં, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસની અનોખી કસોટી તરીકે યાદ રાખવા લાગ્યા. સવારનો સોનેરી પ્રકાશ ધીમે ધીમે ધરતી પર ફેલાઈ રહ્યો હતો. લાંબી અને ભયાનક રાત પસાર થઈ ચૂકી હતી. ટ્રેન પોતાની ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહી હતી. ડબ્બામાં બેઠેલા ઘણા મુસાફરો હજુ પણ ગઈ રાત્રે બનેલી ઘટનાની ચર્ચા કરી રહ્યા હતા. કોઈ કહેતો કે આ સાધુ મહારાજની હિંમત હતી, કોઈ કહેતો કે ભગવાને તેમને બચાવ્યા, તો કોઈ હજુ પણ આશ્ચર્યમાં હતો કે ચાલતી ટ્રેનના દરવાજા પરથી સરકી ગયેલા માણસને આટલી સફળતાથી બચી જવું કેવી રીતે શક્ય બન્યું. સાધુ મહારાજ આખી રાત લગભગ જાગતા રહ્યા હતા. તેમના મનમાં એક જ ભાવ હતો કે કૃતજ્ઞતા. તેઓ વારંવાર આંખો બંધ કરીને કષ્ટભંજન દેવ હનુમાનજીનું સ્મરણ કરતા હતા. તેમને લાગતું હતું કે જીવનમાં ઘણી મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ આ રાત તેમના માટે એક અલગ જ પરીક્ષા બની હતી. ઘણા કલાકોના પ્રવાસ પછી આખરે ટ્રેન ગુજરાતની ધરતી પર પહોંચી. ધીમે ધીમે સ્ટેશનો પાછળ છૂટતા ગયા.
સાધુ મહારાજના મનમાં સાળંગપુરના દર્શનની આતુરતા વધતી ગઈ. જ્યારે તેઓ સાળંગપુર પહોંચ્યા ત્યારે મંદિરમાં આવેલા અન્ય સંતો અને હરિભક્તોએ તેમનું સ્વાગત કર્યું, પરંતુ તેમના ચહેરા પર સામાન્ય દિવસો જેવી શાંતિ સાથે એક અજાણી ગંભીરતા પણ દેખાતી હતી. જ્યારે મંદિરમાં સૌ ભેગા થયા ત્યારે સાધુ મહારાજે સમગ્ર ઘટના વિગતવાર કહી. મધરાત, ડાકુઓની ધમકી, ચાલતી ટ્રેનનો અવાજો, મૃત્યુ સામેની ક્ષણો અને પછી અચાનક થયેલા બચાવ બધું સાંભળીને હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. કેટલાકે તો તરત જ હનુમાનજીના દર્શન કરીને પ્રાર્થના કરી. સાધુ મહારાજે સૌને કહ્યું કે જ્યારે મને દરવાજા પાસે લઈ જવામાં આવ્યો ત્યારે એક ક્ષણ માટે મને લાગ્યું કે હવે જીવનની અંતિમ ઘડી આવી ગઈ છે. પરંતુ મેં આંખો બંધ કરી અને માત્ર હનુમાનજીનું નામ લીધું. એ સમયે મને એવું અનુભવાયું કે જાણે કોઈએ મારા હાથને મજબૂતીથી સહારો આપ્યો હોય. હું કોઈ ચમત્કારનો દાવો કરતો નથી, પરંતુ એ ક્ષણે મને વિશ્વાસની શક્તિનો અનુભવ જરૂર થયો. આ વાત સાંભળીને ઘણા લોકો વિચારમાં પડી ગયા. ઘટના પછી થોડા દિવસો પસાર થયા. એક દિવસ ટ્રેનમાં હાજર રહેલા એક મુસાફરનો ફોન મંદિરમાં આવ્યો. તેણે જણાવ્યું કે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. કાર્યકરોના નિવેદન અને પુરાવાઓના આધારે તેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. જે લોકો નિર્દોષ મુસાફરોને ડરાવી રહ્યા હતા તેઓ હવે કાયદાની સામે જવાબદાર બન્યા હતા. આ સમાચાર સાંભળીને સાધુ મહારાજે માત્ર એટલું જ કહ્યું કે દરેક માણસે પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આપણું કામ બદલો લેવાનું નથી, પરંતુ સત્ય અને ન્યાય પર વિશ્વાસ રાખવાનો છે. તેમના આ શબ્દોએ ત્યાં હાજર ઘણા લોકોને સ્પર્શ લીધા. થોડા અઠવાડિયા પછી જ્યારે સાધુ મહારાજ ફરી એક સભામાં ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે તેમણે ખૂબ જ મહત્વની વાત કહી. તેમણે કહ્યું કે આ વાર્તાનો સાર ડાકુઓ કે ટ્રેન નથી. આ સ્ટોરીનો સાર એ છે કે મુશ્કેલી આવે ત્યારે માણસનો સાચો સ્વભાવ બહાર આવે છે. ભયમાં પણ જે વિશ્વાસ જાળવી રાખે તે તૂટી પડતો નથી, અને જે અન્યાય કરે છે તે ક્યારેક ને ક્યારેક તેના પરિણામનો સામનો કરે જ છે. સભામાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ત્યાં બેઠેલા એક યુવાને પૂછ્યું કે મહારાજ, શું તમને ક્યારેય ગુસ્સો આવ્યો નહોતો? સાધુ મહારાજ સ્મિત કરીને બોલ્યા, ગુસ્સો આવ્યો હોત તો કદાચ હું આજે આ ઘટનામાંથી શીખી ન શક્યો હોત. ભગવાન આપણને મુશ્કેલીથી બચાવવા માટે જ નથી, પરંતુ મુશ્કેલીમાંથી કંઈક શીખવવા માટે પણ હોય છે. આ જવાબ સાંભળીને ઘણા લોકો પ્રભાવિત થયા. સમય પસાર થતો ગયો, પરંતુ ટ્રેનમાં બનેલી આ ઘટના અનેક લોકો માટે પ્રેરણારૂપ બની ગઈ. જ્યાં જ્યાં સાધુ મહારાજ ગયા ત્યાં ત્યાં લોકો આ પ્રસંગ વિશે પૂછવા લાગ્યા. દરેક વખત તેઓ એક જ સંદેશ આપતા કે વિશ્વાસ રાખો, હિંમત રાખો અને સારા કર્મ કરતા રહો. કદાચ આજ આખી સ્ટોરી સાચો સંદેશ છે. જીવનની ટ્રેન ક્યારેક કયા વળાંક પર લઈ જાય છે તે કોઈ જાણતું નથી. ક્યારેક અંધકાર ઘેરો હોય છે, ક્યારેક ભય સામે ઊભા રહેવું પડે છે, તો ક્યારેક એવું લાગે છે કે હવે કોઈ રસ્તો બચ્યો નથી. પરંતુ એવી ક્ષણોમાં ધીરજ, હિંમત અને સકારાત્મક વિચાર માણસને આગળ વધવાની શક્તિ આપે છે. સાળંગપુરના આ ભક્ત સાધુ મહારાજની કથા આપણને યાદ અપાવે છે કે મુશ્કેલી કેટલી પણ મોટી હોય, માણસે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવો નહીં, કારણ કે ઘણીવાર અંધકાર પછીનો સૂર્યોદય સૌથી સુંદર હોય છે. જય કષ્ટભંજન દેવ. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. વાર્તાને રસપ્રદ બનાવવા માટે અમુક પ્રસંગ આમાં ઉમેરેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર.